એક વખતની વાત છે, એક નાના ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને નિષ્ઠાવાન હતો, પણ તે જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરતો હતો. છતાં તે હંમેશા ખુશ રહેતો અને પરિસ્થિતિ સામે હાર ન માનતો. તેના ખેતરમાં મજૂરી કરતો, તે દિવસરાત મહેનત કરતો, પણ કેટલાક વર્ષોમાં પાક સારું ન થતું. આથી તેને ક્યારેક આર્થિક તંગીનો સામનો કરવો પડતો. એક દિવસ ગામમાં એક બુદ્ધિમાન સાધુ આવ્યા. બધા લોકો તેમની પાસે જવાની અને સમસ્યાઓનો ઉકેલ પૂછવાની રાહ જોતા હતા. ખેડૂત પણ તેમના આશીર્વાદ લેવા માટે ગયો. સાધુએ ખેડૂતને પૂછ્યું, બેટા, તું કેમ પરેશાન દેખાઈ રહ્યો છે? મહારાજ, હું દિવસ રાત મહેનત કરું છું, છતાં મારી પરેશાનીઓ ખતમ થતી નથી. વારંવાર એવું લાગે છે કે જીવનમાં સફળતા મેળવી શકું તેમ નથી. સાધુએ શાંતિથી હસીને કહ્યું. મહેરબાની કરીને એક કળશ લા. કૃષકે એક ખાલી કળશ લાવીને સાધુને આપ્યો. સાધુએ કળશમાં થોડું પાણી નાખ્યું અને કૃષકને પૂછ્યું. કૃષકે જવાબ આપ્યો, થોડું પાણી છે. સાધુએ ફરી પાણી ભરીને કહ્યું, હવે શું છે? કૃષકે કહ્યું, હવે વધુ પાણી છે. હવે શું છે? કૃષકે કહ્યું. અંતે સાધુએ કળશને પૂરું પાણી ભરીને કહ્યું. કૃષક બોલ્યો, હવે કળશ પૂરેપૂરું ભરાઈ ગયું છે. સાધુએ સંદેશ આપ્યો. જીવન પણ આ કળશની જેમ છે. જો તું વારંવાર પ્રયત્ન કરશે, ધીરજ રાખશે અને હાર માન્યા વિના આગળ વધશે, તો તારો જીવનનો કળશ પણ એક દિવસ સફળતા સાથે ભરાઈ જશે. દરેક નાની મહેનત એ પૂરું ભરી શકવાના માર્ગ પર એક પગલું છે. ખેડૂત આ બોધ સમજ્યો અને નક્કી કર્યું કે તે પોતાની મહેનત ચાલુ રાખશે. થોડા સમય પછી કૃષકની મહેનતનું ફળ મળ્યું અને તે ઘણો સફળ થયો. આ વાર્તા શીખવે છે કે ધીરજ અને સતત પ્રયત્નો સાથે જીવનમાં આપણે નિશ્ચિત રીતે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.